জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। દર્શક મિત્રો નમસ્કાર। ફરી પાછા ભગવાન રામકૃષ્ણના શ્રી મુખેથી નીકળેલી વાણી શ્રી રામકૃષ્ણ કથામૃતની વાતનો દોર આગળ ધપાવીએ છીએ। કથામૃતના પાને પાને માનવના ઉર્ધ્વગમનની વાતો આલેખાયેલી છે। આજનો પ્રસંગ છે 1883 એપ્રિલ મહિનાના 22મી તારીખના એક રવિવારનો આ દિવસ મહેન્દ્રનાથ ગુપ્તે રામકૃષ્ણ કથામૃતમાં એ દર્શાવેલ છે અને એ પ્રસંગ હતો સિંથીના બ્રાહ્મ સમાજની અંદર રામકૃષ્ણ દેવ ગયા છે। આજનો દિવસ અદ્ભુત છે એટલા માટે કે વિશ્વ કવિ જેને આપણે કહીએ છીએ એ રવિન્દ્રનાથ ઠાકુર અને એમના પરિવારના સદસ્યો પણ આ સિંથીના બ્રાહ્મ સમાજની અંદર ઉપસ્થિત હતા। તત્કાલીન બંગાળી સમાજના વિશ્વ ભારતને બે વ્યક્તિથી ઓળખતું હતું, એમાંના એક ઉદયશંકર હતા અને બીજા કવિગુરુ રવિન્દ્રનાથ ઠાકુર। આજે સિંથીના બ્રાહ્મ સમાજમાં એમની પણ ઉપસ્થિતિ છે। ભક્તોની સાથે રામકૃષ્ણ દેવ વાર્તાલાપ કરી રહ્યા છે। આપણે અગાઉ પણ જોઈ ગયા કે રામકૃષ્ણ દેવે કોઈ પ્રવચન નથી કર્યા, ક્યાંય એક ધારું એમને કોઈ ઉપદેશ નથી આપ્યો, પરંતુ ભક્તો આવે, બેઠા હોય, કોઈ ઊભું થઈ અને નીકળી જાય, વળી પાછા કોઈ આવે અને જે પ્રશ્નો પૂછે છે જિજ્ઞાસાવશ, તો આમના જે પ્રત્યુત્તર આપ્યા છે રામકૃષ્ણ દેવે, એ વાતો દ્વારા આપણી સામે કથામૃત આવે છે। અને કોઈ ભારેખમ ભાષા નહીં, કોઈ માણસને અસમંજસમાં ડાલે એવું કોઈ પ્રયત્ન નહીં, સહજ એક રોજિંદા જીવનમાં જે ઘટનાઓ બનતી હોય તો એનું દ્રષ્ટાંત આપી અને એ ગહનમાં ગહન વિચારને સહજતાથી સમજાવી દે। આ રામકૃષ્ણ દેવની એક જેને કહેવાય કે જમા પાસું છે કથામૃતનું, કે 2-2.5 કલાકનું પ્રવચન કર્યા પછી પણ જે વાત સ્પષ્ટ ન કરી શકીએ આપણે, એ વાત માત્ર એક નાની 2 લીટીની અંદર રામકૃષ્ણ દેવ સહજતાથી, કારણ કે જે તળની વાતો છે, જે એક નીચેથી જે આવે છે વાત, રોજિંદા જે માણસ મહેનત કરશે છે, જે શ્રમ કરી કૃષક છે, એમના જીવનના પ્રસંગો અને વાસ્તવિક રીતે જે વાત હોય તો એ જ રીતે દ્રષ્ટાંત આપીને એને સમજાવે છે। આપણે હમણાં એ જ વાતને લઈએ છીએ તો રામકૃષ્ણ દેવની સાથે ભક્તો બેઠા છે, એમાં એક ભક્ત પૂછે છે કે મહારાજ, માસે ઉપાય શું? ઈશ્વરને સાક્ષાત્કાર કરવાનો ઉપાય શું? રામકૃષ્ણ દેવને પૂછે છે કે પ્રેમ દ્વારા કે પ્રાર્થના દ્વારા? ભક્તે જ સ્પષ્ટીકરણ કરેલું છે। તો ઠાકુરે એમને જવાબ દીધો છે કે પહેલા પ્રેમ હોવો જરૂરી છે। કોઈ ઈષ્ટ પ્રત્યે પહેલા તો તમારો ભાવ હોવો જોઈશે, એની તરફનું અંતરંગ ખેંચાણ હોવું જોઈશે। એ ખેંચાણ કેવું? કે જેમ આપણે બીજા પદાર્થો પ્રત્યે ખેંચાઈ જઈએ છીએ, સ્વજનોની અંદર, ભૌતિક સુખ સંપત્તિની અંદર, સુખ સાધનોની અંદર, તો એટલું જ એટેચમેન્ટ, એટલું જ ખેંચાણ ઈશ્વર તરફનું હોવું જોઈએ। જ્યારે ઈશ્વરી ભાવ પેદા થાય એ પછી પ્રાર્થના આવે છે। પ્રાર્થના દ્વારા માણસ ઈશ્વરને પામી શકે છે। તમે યાચના કરો, પ્રાર્થના, આપણે ત્યાં જે જુદી જુદી જે એ ઉપાસના પદ્ધતિ હતી, જેની અંદર સખ્ય, દાસ્ય, આત્મનિવેદન, તો આત્મનિવેદનની નજીક એ પ્રાર્થના આવી જાય છે અને પ્રાર્થના દ્વારા ઈશ્વરને આપણે પામી શકીએ છીએ। તો રામકૃષ્ણ દેવે કીધું કે પ્રેમ અને પ્રાર્થના બંને સાથે મળે
બંનેની જેમ જેમ એક કશક વધતી જાય ત્યારે આપણને એમનો અનુભવ થાય છે. અનુભવાતીત છે ઈશ્વર તો છતાં પણ એ જે નિરાકાર છે એ સાકારનું સ્વરૂપ ધારણ કરી લે છે. રામકૃષ્ણદેવને ભક્ત પૂછે છે, બીજા ભક્તે પૂછ્યું કે મહાશય, શું બધાએ સંસાર ત્યાગવો જરૂરી છે? આપણે રોજિંદા જીવનની અંદર આ વિચારીએ છીએ. આપણે કોઈ પણ સંન્યાસીને, ભક્તને કે જે અલગ રીતે પોતે વૈરાગી જીવન જીવે છે, જે વિરક્ત જીવન જીવે છે, સંસારીઓ એને વંદન કરે છે. તો રામકૃષ્ણદેવને આ પૂછ્યું છે કે બધાએ એ સંસાર ત્યાગવું? તો કહે છે કે ના, બધા માટે શક્ય નથી. અને જે કંઈ ઉપર છલું થાય, એક આવેગ આવે, ઇમ્પલ્સ આવે અને તમે કંઈ મૂકી દો, તો એ તો ઉપર છલો ત્યાગ છે. રામકૃષ્ણદેવે અહીંથી મનથી ત્યાગ કરવાની વાત કરી છે કે બધા માટે એ શક્ય નથી. આજે આપણે જોઈએ કે ઘણી બધી એ આશ્રમોની જે વ્યવસ્થા છે, જે રીતે સંન્યાસ આશ્રમ માણસ અનુગ્રહ કરે એનો, એટલે એના વ્યવસ્થાપન માટે સમાજની અંદર આશ્રમોની આપણે ત્યાં પરંપરા છે. હવે બધા જ આ છોડી દે તો એ વ્યવસ્થા કોણ કરે? એટલે રામકૃષ્ણ દેવે ગ્રહસ્થાશ્રમની વાત કરી છે. હમણાં તો આપણે કીધું કે એ દ્રષ્ટાંત કેવું આપ્યું છે એમને કે કઈ રીતે રહેવું. તમે જ્યારે સંન્યાસી કંઈ મૂકી અને ઘર છોડી દે છે, ગૃહ ત્યાગ કરી દે છે અને એમની કંઈક શોધ, એનું ગંતવ્ય એ ઉચ્ચ ભૂમિકાએ પહોંચવાનું છે, પરંતુ સંસારમાં રહીને પણ તમે આ કરી શકો. તો કહે છે કે નિષ્કામ ભાવે તમે સંસારમાં રહ્યો, એ છોડવા બરાબર જ છે. તો કઈ રીતે? તો આપણે જોઈએ કે અહીંયા ફણસ છે. ફણસ જે રીતે કે આપણે ભીંડાને જોઈએ તો ચિકાસવાળા શાકભાજી છે. તો કહે છે કે ફણસની ચિકાસ હાથમાં ન લાગે એટલા માટે એને તેલ ચોપડી દો હાથની અંદર, જેથી કરીને એને હાથ તમારા એની સાથે ચોંટી ન જાય. હવે મનનું પણ એવું જ છે. તો કહે છે કે તમે જે પણ કાંઈ કર્મ કરો એ નિષ્કામ રીતે કરો, એની અંદર લેપાવાની વાત નથી કરી. તો એક દ્રષ્ટાંત દઈ દીધું કે તમને એ ચોંટે નહીં, સંસાર મનમાં ચોંટે નહીં, એટલે એને હાથે તેલ લગાડી દો. આપણી જ્યારે આવીને આપણે ગુજરાતની વાત કરીએ છીએ તો આપણી એક પરંપરા હતી. આપણા દાદી, નાનીમાં કે માં જ્યારે કોઈ પાત્રને, પિત્તળના પાત્રને, પિત્તળના તપેલાને, પિત્તળની કળાઈને જ્યારે ચૂલા ઉપર રાખતા ત્યારે એને ધૂળથી લીપી દેવામાં આવતું. અને આના માટે શબ્દ હતો કટેવાળો. આપણે ભૂલી ગયા છે આ શબ્દો, પણ આ કટેવાળો છે ને એ વાસણ ઉપર કાળી મેશ ના લાગવા દે. આ જીવનનું છે. રામકૃષ્ણદેવે આ જ વાત કરી છે કે તમે વચ્ચે એક એવો પદાર્થ રાખી દો, એવું લેપન કરી દો કે જે તમને એ સંસારી જે બધા જ પદાર્થો છે એની આરે લેપાઈ ન જાઓ. રામકૃષ્ણદેવે હાથે તેલ લગાવવાની વાત કરી. ફણસના એ ચિકાસ ચોટે નહીં. તો કહે છે કે મનને નિષ્કામ રાખવું અને એને દૂર રાખવા માટે શું કરવું? તો કે નામ સંકીર્તન કરવું, જપ કરવા, ધ્યાન કરવું. આ બધું કરશો ને સાથે સાથે આ પદાર્થને, સંસારને તમારી સાથે ચોંટવા નહીં દે. એક આવરણ આવી જશે, એક નાનું એવું પડ આવી જશે. તમે બંને વચ્ચેની એક પારદર્શક રેખાને સમજી શકશો કે ભાઈ આ અમારા માટે સત્કાર્ય છે. આ સદ અને અસદની જે બુદ્ધિ આપે છે એ નામ સંકીર્તન, જે નવધા ભક્તિના પ્રકારો કીધા છે. એટલે રામકૃષ્ણ દેવે કીધું કે બધા માટે સંસાર ત્યાગવો એ સહજ નથી, શક્ય પણ નથી. તો સંસારીઓએ નિષ્કામ રીતે સંસારમાં રહેવું, બધા જ કર્મો કરવા પડશે તમારે. જ્યારે એક ગૃહસ્થાશ્રમી થઈ જ ગયા છો તો સાથે સાથે તમારી ફરજ પણ નિભાવવી પડશે. પિતા તરીકેની, પુત્ર તરીકેની, ભાઈ તરીકેની, પત્ની તરીકેની, બહેન તરીકેની, માતા તરીકેની. પણ
વાસ્તવમાં તમને ખબર હોવી જોઈએ કે આ સાચું નથી, આ એ હંમેશ માટે નથી, આ સત્ય નથી. તો એના માટે તમારે ઈશ્વરીય ભાવ કેળવવો પડશે. રામકૃષ્ણ દેવ ને પૂછે છે ભક્ત કે મહારાજ વૈરાગ્ય કઈ રીતે જાગે? વૈરાગ્ય કઈ રીતે? આપ કહો છો કે નિષ્કામ ભાવે કરવાનું, તો માણસના મનની અંદર વૈરાગ્યની ભૂમિકા કઈ રીતે એ અનુભવી શકે, પેદા થઈ શકે? એટલે રામકૃષ્ણ દેવ ફરી પાછું એક સહજતાથી દ્રષ્ટાંત આપે છે અને કહે છે કે બાળક પાસે જ્યારે કંઈક અવલંબન હોય, રમકડા હોય, એની ઠેલણ ગાડી હોય, એની લખોટી હોય, એને રમતના બીજા સાધનો હોય, નાના બાળક પાસે એના મિત્રો હોય, ત્યાં સુધી એને માં યાદ નથી આવતી. એમાં એ રમતું હોય છે, એને ખબર પણ નથી કે સમય ક્યાં વીતી જાય છે. પરંતુ એને જ્યારે એ રમતમાંથી, એ મિત્રોમાંથી, એ દોડ ધમાલમાંથી જ્યારે થાકી જાય છે, એને એમ થઈ જાય છે કે ના હવે રમી લીધું છે, ત્યારે એને માં યાદ આવે છે. અને એ દરેક વસ્તુઓમાંથી એનું મન એમાં લાગતું ને મન ઉઠી જાય છે એનું, અને એ પછી એને માં યાદ આવે છે અને માને શોધે છે અને એના માટે રડે પણ છે. ત્યાં સુધી તો એની પાસે અવલંબન છે પદાર્થોનું, રમકડાઓનું છે, રમતગમતના સાધનોનું છે, મિત્રોનું છે. પરંતુ જ્યારે એનું મન ભરાઈ જાય છે, એક રમતની એક પરાકાષ્ઠાએ પહોંચે છે, એ પછી એ સહજતાથી છોડી દે છે અને માને યાદ કરે છે. માં એને તેડી લે છે રડતા બાળકને. તો આ કેટલું સહજતાથી રામકૃષ્ણ દેવે એક મોટું એક સિદ્ધાંત સમજાવી દીધો છે કે જ્યાં સુધી તમારું પોતાનું મન ના ન પાડે કે નાવ ઇનફ, હવે પર્યાપ્ત છે, એ પછી વૈરાગ્ય આવે છે. વૈરાગ્ય જ્યારે એક કોઈ પદાર્થથી મન ભરાઈ જાય ત્યાં સુધી તો શું રહેશે? મનમાં એક ભાવ રહેશે એને ભોગવવાનો. એટલે સંસારીઓ માટે કીધું છે કે તમે નિષ્કામની ભૂમિકાએ ત્યારે પહોંચી શકશો કે જ્યાં સુધી તમારું મન એમાંથી ભરાઈ નહીં જાય. ધીરે ધીરે મનની અંદર એક નિષ્કામ ભાવ આવશે, વૈરાગ્યની ભૂમિકા આવી જશે. અને સદ અસદનો, એના માટે રામકૃષ્ણ દેવે જે બે શબ્દો, હવે આ જ્યારે વાત કરી રહ્યા છે એ દરમિયાન એક પ્રશ્ન પૂછે છે કે મહાશય, આ વૈરાગ્યની જે ભૂમિકાએ પહોંચે તો એના મનની સ્થિતિ કેવી હોય? તો કહે છે કે એક અવિદ્યા છે અને બીજી છે એ સદવિદ્યા છે. તો આ બંનેની અંદર ફરક છે. જે વિદ્યા, જ્ઞાન, અનુભૂતિ તમને સારા પદાર્થો તરફ ખેંચે, જેમાં સત્વનું પ્રમાણ વધારે હોય છે, તો એ તમને સાદગીમાં લઈ આવશે, સરળતામાં લઈ આવશે. અને જ્યાં સત્સંગ ચાલતો હોય, દેવદર્શન થતા હોય, જ્યાં કોઈ સેવાનું કામ થતું હોય, જ્યાં કોઈ સંઘ જતા હોય, તીર્થયાત્રાઓ થતી હોય, ભાવ ભજન થતું હોય, આવા જે કાર્યો છે એની તરફ તમારું મન સદવિદ્યાના પ્રભાવને કારણે, તમારી માનસિક ભૂમિકાએ સદવિદ્યાનો પ્રભાવ હશે તો તમને આ બધું ગમશે. અને જ્યારે તમારામાં અવિદ્યા હશે તો શું ગમશે? કે ફરવા હરવા જવાનું, રેશમી વસ્ત્રો મતલબ પ્રસાધનો કરવાનું, શણગાર કરવાનું, પાર્ટીઝ, લગ્ન સમારંભો, બીજા સામાજિક સમારંભો, તમારે ક્યાંક માન અખરામ, ક્યાંક શિલ્ડ છે, ક્યાંક કોઈ સન્માન સમારંભ છે, તમારું સન્માન થાય એ ગમે છે. આ બધું શું કરશે? તો એ તમને એની અંદર વધુ ને વધુ ખૂંચાડી દેશે. અને આ એક અવિદ્યાનું લક્ષણ છે. તો સદ અને અસદને આપણે અગાઉ પણ જોઈ ગયા. શરૂઆતમાં જ કીધું કે ઘણા પુનરાવર્તનો માણસના એ વિચારની દ્રઢતા માટે કરવા પણ જરૂરી હોય છે. એટલે કથામૃતની અંદર એકની એક વાત ઘણીવાર આવશે
તો રામકૃષ્ણ દેવે કીધું કે આ અવિદ્યા અને સદ્વિદ્યા, આની અંદર આ ફરક છે. જે વસ્તુ તમને વધુ ને વધુ સંસારી પદાર્થો તરફ ખેંચી રાખે એ અવિદ્યા છે. અને જ્યાં સુધી વૈરાગ્ય નથી આવતો મનમાં કે નાવ ઇનફ, મેં ઘણું બધું ભોગવ્યું છે, એ પછીની જે ભૂમિકા છે એ તમને ઈશ્વર તરફ લઈ જાય છે. હવે ભક્ત પૂછે છે કે મહાશય, જ્યારે આપ કહો છો કે આ બંને છે તો અવિદ્યાનું શું કારણ છે? એ સીધું ઈશ્વર એવું ન કરે કે ભાઈ દરેક માણસ આવું એ સારું જ વિચારે અને સાત્વિક ભાવ હોય? એટલે રામકૃષ્ણ દેવ કહે છે કે ના, જ્યાં સુધી અંધારું નથી ને, જ્યાં સુધી દુઃખ નથી ને, ત્યાં સુધી તમને સુખની અનુભૂતિ નહીં થાય. જ્યાં સુધી અંધારું નથી ત્યાં સુધી અજવાળાનો એ બોધ તમને નહીં થાય. માણસને તો શું પ્રમાણ જોઈએ છે, એને તો એક કંઈ હોય તો એમનામ નહીં માની લે. સંસારિકોનો એ સ્વભાવ છે, એને તો કંઈક પોતે અનુભવી શકે એ રીતનું. એટલે દુઃખી માણસ, આ બધી પ્રોસેસ છે. રામકૃષ્ણ દેવ કહે છે કે આ બંનેની એટલા માટે જરૂર છે કે માણસ એને સમજી શકે કે સાચું શું છે, ખોટું શું છે, સુખ શું છે, દુઃખ શું છે, અંધારું શું છે, અજવાળું શું છે, પોતાનું શું છે, પારકું શું છે. હે ને? આ જ્યારે સંસારની અંદર કોઈ માણસ રહીચો પૈચો રહેતો હોય એના પરિવાર સાથે, આપણે અગાઉ જોઈએ ને કે ગજેન્દ્ર મોક્ષની વાત આવી હતી, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. તો જ્યાં સુધી આ વીંટળાઈ વળશે, ઉંમરના એક પડાવે પહોંચશે ને, ત્યારે એની અંદર પરિપક્વતા આવશે. બીજું એક સરસ વાત કરે છે, તો એ પણ દ્રષ્ટાંત જીવાતા જીવનનું જ છે. એ કહે છે કે આ બધી વસ્તુ કેવી છે? તમે સાકાર નિરાકારની વાત કરો છો, સુખ અને દુઃખની વાત કરો છો, અંધારા અજવાળાની વાત કરો છો. તો માણસ જ્યારે સંસારમાં હોય છે તો એને કઈ રીતે સમજાવવું સાચું શું છે, ખોટું? તો કે ઉંમરના એક પડાવે પહોંચ્યા પછી એને ઘણા બધા અનુભવો થશે, સારા અને ખરાબ. એટલે એની અંદર એક મેચ્યોરિટી આવશે અને ધીરે ધીરે એનું મન આમાંથી ઉઠવા માંડશે કે આ જ સંસાર છે, આ જ સંબંધો છે, આ જ વ્યવહાર છે. જે પુત્ર માટે માએ ઉજાગરા કર્યા હોય એ અમુક ઉંમરે પહોંચે ત્યારે એ પુત્ર માને સમજાવવા માંડે, બાપની અવહેલના કરવા માંડે. આવું ઘણી રીતે જોઈએ છે, આપણે વર્તમાન પત્રોમાં વાંચીએ છીએ, આજુબાજુ સંસારમાં, આપણે આડોશી પાડોશીમાં, આપણા ગામમાં, કુટુંબમાં, શહેરમાં આવી બનતી ઘટનાઓના આપણે સાક્ષી બનીએ છીએ. તો માણસ કે આના માટે જ મેં આ કર્યું હતું, એની ખિન્નતા આવી જાય છે, એના મન પાછું પડી જાય છે. તો આ પ્રોસેસ છે અને આ પ્રોસેસ ધીરે ધીરે એને પરિપક્વતા તરફ લઈ જાય છે. જે પાકવાની વાત આવે છે ને, એક પરિપક્વતા, એના માટે પણ એક સરસ દ્રષ્ટાંત આપે છે રામકૃષ્ણ દેવ. તો ધીરે ધીરે આ અનુભવજન્ય અનુભવોથી માણસ ઘડાતો હોય છે અને ત્યારે એ સત્યની નજીક પહોંચતો હોય છે. ત્યાં સુધી તો શું છે કે આ જ સાચું છે. એટલે એની અંદર પોતાનો સમય, પોતાના આવક, બીજા આજીવિકાના સાધનો, એની પાછળ એને જ એ ખર્ચી નાખતો હોય છે. પણ એને જ્યારે એ થાય છે કે ના, આ સાચું નથી, આ તો બધાય કેલ્ક્યુલેટિંગ ટેક એન્ડ ગીવના સંબંધો છે, આની અંદર તો હંમેશા દુઃખ જ ઉત્પન્ન થવાનું છે, મનની અંદર ખિન્નતા આવશે. એટલે માણસ ધીરે ધીરે વૈરાગ્ય તરફ વિરક્ત બનતો જાય. વૈરાગ્ય એટલે કપડાં પહેરવા એટલું જ નથી, પણ એનું મન ઉઠી જાય છે દરેક વસ્તુઓની અંદર કે વાસ્તવમાં તો સાચું સગપણ એ ઈશ્વરનું જ છે. ઈશ્વર તમને ક્યારેય જાકારો નથી આપતો, એ તમને આશ્વસ્ત કરે છે. તમે તમારા રોજિંદા જીવનની અંદર, તમારી લાઈફની અંદર, તમારા એ વ્યવહારોની અંદર, તમારા સંબંધોની અંદર તમે જેને પોતાનું નજીકનું ગણો છો એ જ તમને હર્ટ કરે છે, એ જ તમને ક્યાંક પિંચ કરે છે. એટલે માણસના મનમાં ખિન્નતા આવે. એને પોતાનું માનીને, એને પોતાનું જ છે, એની તરફથી કોઈ આવી અપેક્ષા પણ ન હોય, એ સંબંધોમાંથી જ્યારે તમને જાકારો મળે છે, તમારું અપમાન થાય છે, તમારી અવહેલના થાય છે, તમારી ઉપેક્ષા થાય છે,
તમારી નાની નાની જરૂરિયાતો માટે તમારે ક્યાંક તડપવું પડે છે, ત્યારે તમને આ સંસારિક પદાર્થો તરફથી એક અભાવ આવી જશે અને આ અભાવ તમને ઈશ્વર તરફ લઈ જશે. એટલે પરિપક્વતાની વાત કરે છે. હવે જ્યારે શરૂઆતમાં ભક્તે પૂછ્યું હતું તો કહે છે કે મહાશય, જ્યારે ઉપાસના પદ્ધતિની અંદર આપણે વધી રહ્યા છીએ તો ઘણા સાકાર અને નિરાકારની વાતો કરે છે, તો એના વિશે અમને કંઈક સમજાવશો અને બંનેની અંદર શું ફરક છે? ભક્તો પૂછે છે એક જિજ્ઞાસાવશ. અને આ જ વાતનું, વૈરાગ્યની વાતનું જ અનુસંધાન આ દ્રષ્ટાંતમાં રામકૃષ્ણ દેવ કહે છે કે જુઓ, જેમ સાકાર અને નિરાકાર છે તો એ બંને સાચા છે. રામકૃષ્ણ દેવના જીવનની મજા એ છે કે એને કોઈ મતનું ખંડન નથી કર્યું. એને બેયનું સમતોલ કરીને બે હોવા જરૂરી છે એ હંમેશા એમને વાત કરી છે. એટલે રામકૃષ્ણ દેવ કેરી અને ગોટલાનું એક દ્રષ્ટાંત આપે છે કે એક ગોટલાના આવરણ ઉપર ધીરે 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 એ કેરીનું ફળ બંધાતું જાય છે અને આ કેરીનું ફળ જ્યારે પાકે છે ત્યારે આપણે ગોટલાને ત્યાગી દઈએ છીએ. એટલે સાકાર એ ગોટલાનું દ્રષ્ટાંત આપે છે કે સાકાર છે તો તમે નિરાકારની કલ્પના કરી શકશો, હે ને? જે રીતે નવધા ભક્તિની અંદર એક પ્રતિમાની સામે સાધક ભક્ત બધું જ રજૂ કરે તો એ સાકાર ક્યારે નિરાકારની ભૂમિકા લઈ જાય એ કંઈ ન કહી શકાય. દર્શક મિત્રો, રામકૃષ્ણ કથામૃતની આ વાતો મનને શાતા આપે છે. જીટીપીએલના આ પ્રયત્નના દ્વારે ગુજરાતમાં પ્રથમ વખત રામકૃષ્ણ કથામૃત દર્શકો સુધી આવ્યું છે. આનંદની વાત છે. તો કથામૃત આપણને એક જીવન જીવવાની જડીબુટી દે છે. ફરી પાછા આવતી વખતે રામકૃષ્ણ દેવની વાતોનો દોર આગળ ચલાવીશું. ત્યાં સુધી નમસ્કાર, જય ઠાકોર. જય જય રામ કૃષ્ણ ભુવન મંગલ.